એએસપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટ 2025 જોઈશું. આજ સુધીનું આ લેટેસ્ટ અપડેટ છે. ભારતની બધી જ વર્લ્ડ હેરિટેજ સાઇટ આપણે આની અંદર સમાવેશ કરેલો છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. તો જોઈએ. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ એ એવા સીમાચિહ્નરૂપ સ્થળો છે જેને યુનેસ્કો દ્વારા સાંસ્કૃતિક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક અથવા અન્ય મહત્ત્વના સ્વરૂપો માટે નિયુક્ત કરવામાં આવે છે. તો વર્લ્ડ હેરિટેજ સાઇટ કોણ જાહેર કરે છે? યુનેસ્કો જાહેર કરે છે. કેવા સ્થળો? તો સાંસ્કૃતિક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક અથવા અન્ય મહત્ત્વના જે સ્વરૂપો હોય તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરે છે. યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય કન્વેન્શન દ્વારા આ સ્થળોને કાનૂની રક્ષણ છે તે આપવામાં આવે છે. હાલ ભારતમાં 43 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. કેટલી છે? 43. વાત કરીએ યુનેસ્કો વિશે, કેમ કે યુનેસ્કો દ્વારા આપવામાં આવે છે. તમે અહીં યુનેસ્કોનો લોગો પણ જોઈ શકો. યુનેસ્કોનું પૂરું નામ શું થાય? ધ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનેસ્કોનું પૂરું નામ પણ યાદ રાખવું પૂછાય છે. યુનેસ્કોની સ્થાપના 4 નવેમ્બર 1946ના રોજ થઈ હતી. મુખ્ય મથક પેરિસ, ફ્રાન્સમાં આવેલું છે. જ્યાં એફિલ ટાવર આવેલો છે ત્યાં યુનેસ્કોનું મુખ્ય મથક પણ છે. હવે વાત કરીએ આપણે પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટની, અજંતાની ગુફાઓ. અજંતાની ગુફાઓ છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. તમે અહીં જોઈ શકો. આ છે તે અજંતાની ગુફાઓ છે. જિલ્લો પૂછે તો ઔરંગાબાદ જિલ્લામાં. કયા વર્ષે આને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું? તો 1983માં વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તે જાહેર કરવામાં આવી. આ સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલ છે. ત્યાં કુલ 29 ગુફાઓ આવેલ છે. આ તમે જોઈ છો તે કેટલી છે? 29 ગુફાઓ છે. બીજું છે આગ્રાનો કિલ્લો. ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલો છે. ક્યારે જાહેર કર્યું? તો 1983માં આને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. આ કિલ્લાની સ્થાપના છે તે અકબરે 1556માં કરી હતી. આ છે આગ્રાનો લાલ કિલ્લો. ત્યારબાદ છે તાજમહેલ, ઉત્તર પ્રદેશ રાજ્યમાં. કયા વર્ષે જાહેર કર્યું? તો 1983માં તાજમહેલને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. તાજમહેલ શાહજહાંએ મુમતાઝની યાદમાં બનાવ્યો હતો અને ઉત્તર પ્રદેશના આગ્રામાં આવેલો છે. ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે. 1983માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. અહીં કુલ 34 ગુફાઓ આવેલી છે અને 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે, જે એક જ પથ્થરમાંથી, મોટી શિલામાંથી કોતરી અને આ ખૂબ મોટું મંદિર છે, કૈલાસ મંદિર બનાવવામાં આવેલું છે. કોણાર્ક સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં આવેલું છે. વર્ષ 1984માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. આ મંદિરને 13મી સદીમાં ગંગવંશના રાજા નૃસિંહદેવે બનાવ્યું હતું. ત્યારબાદ છે મહાબલીપુરમ મંદિર. તમે ફોટોમાં જોઈ શકો. આ છે મહાબલીપુરમ મંદિર. તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. 1984માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. 7મી સદીમાં આ શહેર છે તે પલ્લવ રાજાઓની રાજધાની હતું. પૂછવામાં આવે પલ્લવ રાજાઓની રાજધાની કઈ હતી? તો મહાબલીપુરમ હતી. કેવલાદેવ નેશનલ પાર્ક, જે રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. 1985માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી. આ શિયાળામાં દુર્લભ જાતિના પક્ષીઓનું બીજું ઘર છે તે બની જાય છે. કાઝીરંગા નેશનલ પાર્ક, જે આસામ રાજ્યમાં આવેલો છે. જાહેર કર્યાનું વર્ષ 1985 છે. આ ઉદ્યાન એક શિંગડાવાળા ગેંડા, ભારતીય ગેંડા માટે પ્રસિદ્ધ છે. તમે અહીં જોઈ શકો. એક શિંગી ગેંડાઓ છે તે આપણને આસામમાં કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળે છે. ત્યારબાદ છે માનસ રાષ્ટ્રીય ઉદ્યાન. આસામ રાજ્યમાં આવેલું છે આ માનસ રાષ્ટ્રીય ઉદ્યાન. 1985માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. માનસ નેશનલ પાર્ક એક રાષ્ટ્રીય ઉદ્યાન, પ્રોજેક્ટ ટાઈગર રિઝર્વ, એલિફન્ટ રિઝર્વ અને બાયોસ્ફિયર રિઝર્વ છે. તો આ બધું જ છે તે માનસ રાષ્ટ્રીય ઉદ્યાન છે. 10મું ગોવાનું
ચર્ચ અને મઠ તમે એ ફોટોમાં જોઈ શકો, ગોવા રાજ્યમાં આવેલું છે. 1986માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. આ પોર્ટુગલી કોલોનિયન આર્કિટેક્ચરનું શાનદાર ઉદાહરણ છે. ગોવામાં 16મી અને 17મી સદીમાં આને બનાવવામાં આવ્યા હતા. તે પોતાની યુરોપિયન અને ઇન્ડિયન આર્કિટેક્ચર સ્ટાઇલના મિશ્રણ માટે જાણીતા છે. ત્યારબાદ છે હમ્પી સ્મારક, કર્ણાટક રાજ્યમાં આવેલા છે. જાહેર કર્યાનું વર્ષ 1986માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. હાલમાં જ PSIની પરીક્ષામાં પૂછાયેલું હમ્પી સ્મારક કયા રાજ્યમાં આવેલું છે? કર્ણાટક રાજ્યમાં. હમ્પી મધ્યકાળના હિન્દુ રાજ્ય વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી. ત્યારબાદ છે ફતેહપુર સિકરી રાજ્ય, ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે. વર્ષ 1986માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. ફતેહપુર સિકરીનું નિર્માણ મુઘલ સમ્રાટ અકબરે કરાવ્યું હતું. આખું શહેર છે તે અકબરે બનાવડાવ્યું હતું. ત્યારબાદ છે ખજુરાહો સ્મારક, આ છે મધ્યપ્રદેશમાં આવેલા છે ખજુરાહો સ્મારક. જાહેર કર્યાનું વર્ષ 1986માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બની ગઈ. ખજુરાહો છતરપુર જિલ્લામાં આવેલું છે અને તેનું નિર્માણ ચંદેલ રાજાઓએ કરાવેલું છે. ત્યારબાદ સુંદરવન નેશનલ પાર્ક. સુંદરવન નેશનલ પાર્ક છે તે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. 1987માં તે વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. વાઘ આરક્ષિત ક્ષેત્ર અને બાયોસ્ફિયર રિઝર્વ ક્ષેત્ર છે. રોયલ બેંગલ ટાઈગરનું સૌથી મોટું આરક્ષિત ક્ષેત્ર સુંદરવન નેશનલ પાર્ક છે. ત્યારબાદ એલિફન્ટા ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ છે. 1987માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. મુંબઈથી 12 કિલોમીટર દૂર છે. અહીંયા કુલ 7 ગુફાઓ છે. તેનું ઐતિહાસિક નામ છે તે ધારાપુરી છે. મુંબઈથી દરિયામાં અંદર 12 કિલોમીટર દૂર આ ગુફાઓ છે તે આવેલી છે અને એ પથ્થરની છે અને તેનો આકાર છે તે દૂરથી જોઈએ તો એલિફન્ટ જેવો લાગે છે, એટલે તે સમયે તેને એલિફન્ટા ગુફાઓ નામ આપવામાં આવ્યું હતું. પત્તદકલ સ્મારક જે કર્ણાટક રાજ્યમાં આવેલું છે. 1987માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બને છે. ચાલુક્ય વંશના રાજાઓએ 7મી અને 8મી સદીમાં અહીં મંદિરો છે તે બનાવ્યા હતા. કોણે બનાવ્યા? ચાલુક્ય વંશના રાજાઓએ બનાવ્યા હતા. મહાન ચોલ મંદિર જે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. 1987માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી. આ મંદિરનું નિર્માણ ચોલ વંશના રાજારાજે કરાવ્યું હતું. તેના નામ પરથી આ મંદિરને રાજારાજેશ્વર મંદિર પણ કહેવાય છે. નંદાદેવી નેશનલ પાર્ક અને ફૂલોનો પર્વત, ફૂલોની ઘાટી ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ છે. 1988માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવેલ છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત વેલી ઓફ ફ્લાવર્સ એ નંદાદેવી બાયોસ્ફિયર રિઝર્વનો એક ભાગ છે. 1982માં ભારત સરકાર દ્વારા વેલી ઓફ ફ્લાવર્સને નેશનલ પાર્ક છે તે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંચી બુદ્ધ સ્તૂપ. સાંચીનો આ બૌદ્ધ સ્તૂપ છે જે મધ્યપ્રદેશ જિલ્લામાં આવેલો છે. 1989માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી. આ સ્તૂપ સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વેની 3જી સદીમાં બનાવ્યો હતો. ત્યારબાદ હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલો છે. હુમાયુનો મકબરો 1993માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. આ મકબરો હુમાયુની બહેન બેગમ હમીદા બાનોએ 1562માં બનાવ્યો હતો. કુતુબ મિનાર અને તેના સ્મારકો, આ છે કુતુબ મિનાર જે દિલ્હીમાં આવેલું છે. જાહેર કર્યાનું વર્ષ 1993માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બને છે. તેનું નિર્માણ કુતુબુદ્દીન ઐબકે 1193માં શરૂ કરાવ્યું અને તેના ઉત્તરાધિકારી ઇલ્તુત્મિશે તેને પૂરું કરાવ્યું હતું. ત્યારબાદ માઉન્ટ રેલવે દાર્જિલિંગથી પશ્ચિમ બંગાળ 1999માં, નીલગિરી તમિલનાડુમાં 2005માં, કાલકા શિમલા હિમાચલ પ્રદેશમાં 2008માં બધાને છે વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યા છે. તેનું નામ આપવામાં આવ્યું છે માઉન્ટેન રેલવે.
મહાબોધિ મંદિર જે બિહાર રાજ્યમાં આવેલું છે, તમે અહીં જોઈ શકો. આ છે મહાબોધિ મંદિર જે બોધગયા બિહારમાં છે. 2002માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી હતી. આ જગ્યા પર ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ત્યાંના વિહારમાં ગૌતમ બુદ્ધની મૂર્તિ પણ આવેલી છે. ત્યારબાદ છે ભીમબેટકાની ગુફાઓ. આ છે ભીમબેટકાની ગુફાઓ, મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલી છે. 2003માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તેને જાહેર કરવામાં આવી. ભીમબેટકા આદિમાનવ દ્વારા બનાવેલ શૈલચિત્રો અને શૈલાશ્રયો માટે પ્રસિદ્ધ છે. ખૂબ જ જૂના ચિત્રો છે જે આદિમાનવ સમયના, તે આ ગુફામાં જોવા મળે છે. ચાંપાનેર પાવાગઢ પાર્ક ગુજરાતનું પ્રથમ સ્થળ કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થયું હોય, ગુજરાત રાજ્યમાં આવેલું છે. 2004માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું. આ જગ્યા પરથી 38 સ્મારકો ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા પસંદ કરાયા છે. કેટલા? 38 છે, યાદ રાખજો. છત્રપતિ શિવાજી ટર્મિનસ, આ છે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. 2004માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. મુંબઈનું એક ઐતિહાસિક રેલવે સ્ટેશન છે. આ સ્ટેશન વિક્ટોરિયન ગોથિક શૈલીમાં બનાવાયેલું છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ચેનલના નામ ઉપર ક્લિક કરી અને તમે વિડીયોઝમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો જોવા મળશે. ક્લિક કરી તમે બધા જ વિડીયો જોઈ શકો છો. આગળ છે લાલ કિલ્લો, દિલ્હીમાં આવેલો છે. 2007માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે. આ કિલ્લાને મુગલ બાદશાહ શાહજહાંએ બનાવ્યો હતો. ત્યારબાદ જંતર મંતર જે જયપુરમાં આવેલું છે, તમે અહીં જોઈ શકો. આ ખગોળીય વેધશાળા છે જે જયપુરમાં સ્થિત છે, રાજસ્થાન રાજ્ય, અને 2010માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે. સવાઈ જયસિંહ દ્વારા બનાવેલ એક ખગોળીય વેધશાળા છે. ત્યારબાદ પશ્ચિમ ઘાટ છે તે મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, કર્ણાટક અને તમિલનાડુ સુધી ફેલાયેલો છે. તેને 2012માં વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરેલ છે. પછી છે રાજસ્થાનના પહાડી કિલ્લાઓ. રાજ્ય રાજસ્થાન, જાહેર કર્યાનું વર્ષ 2013. રાજસ્થાનના 6 પહાડી કિલ્લાનો યુનેસ્કો વિશ્વ વિરાસત સ્થળોમાં સમાવેશ થાય છે. કેટલા? 6 પહાડી કિલ્લાઓ છે જેને સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક રક્ષિત એરિયા હિમાચલ પ્રદેશમાં આવેલ છે. 2014માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. આ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં છે. આ પાર્ક તેની જૈવ વિવિધતા માટે જાણીતો છે. ત્યારબાદ છે રાણી કી વાવ અથવા તો રાણકી વાવ, રાણીની વાવ આપણે ગુજરાતીમાં કહીએ છીએ, ગુજરાતમાં આવેલી છે. ગુજરાતનું બીજું સ્થળ કે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હોય. 2014માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવી. તેના ચિત્રને 100 રૂપિયાની નોટ પર છાપવામાં આવ્યું છે. આ વાવ ભીમદેવ સોલંકી પ્રથમની રાણી ઉદયમતીએ પાટણમાં બંધાવી હતી. 7 માળ ઊંડી આ વાવ છે. ગુજરાતના જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તેની આપણે આગળ વાત કરીશું. 4 છે, 4 આપણે વિસ્તૃત જોઈશું. નાલંદા વિશ્વવિદ્યાલય બિહાર રાજ્યમાં આવેલ છે. 2016માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. તેની સ્થાપના ગુપ્ત વંશના કુમારગુપ્ત પ્રથમે કરી હતી. કાંચનજંગા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? સિક્કિમમાં આવેલો છે. 2016માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે. આ એક નેશનલ પાર્ક અને બાયોસ્ફિયર રિઝર્વ છે. ત્યારબાદ કેપિટલ કોમ્પ્લેક્સ, આ છે કેપિટલ કોમ્પ્લેક્સ, ચંડીગઢમાં આવેલું છે. 2016માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બને છે. તેની ડિઝાઇન લા કોર્બુઝિયર દ્વારા બનાવવામાં આવી હતી. અમદાવાદ ઐતિહાસિક શહેર, તો ભારતનું પહેલું એવું સિટી કે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હોય તો એ છે અમદાવાદ. ગુજરાતમાં આવેલું છે અને 2017માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. તેની સ્થાપના અહમદ શાહ પ્રથમે 1411માં કરી હતી. અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર અને બોસ્ટન
કહેવામાં આવે છે. મુંબઈની વિક્ટોરિયા ગોથિક અને આર્ટ ડેકો આ છે મહારાષ્ટ્ર રાજ્યમાં છે. 2018માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે. એ 19મી સદીના વિક્ટોરિયન રિવાઇવલ આર્કિટેક્ચર અને 20મી સદીની આર્ટ ડેકો શૈલીની ઇમારતોનો મુંબઈના ફોર્ટ વિસ્તારમાં સંગ્રહ છે. ત્યારબાદ જયપુર, ભારતનું બીજું સિટી કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાયું હોય, રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. 2019માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું. જયપુરને ગુલાબી નગર કહે છે અને જે રાજસ્થાનની રાજધાની પણ છે. ધ પિંક સિટી. કાકતિયા રુદ્રેશ્વર રામપ્પા મંદિર આ છે તેલંગાણામાં આવેલું છે. 2021માં તે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થયું. તે મંદિર એક શિવાલય છે જ્યાં ભગવાન રામલિંગેશ્વરની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ ધોળાવીરા હડપ્પન નગર આપણા ગુજરાતમાં આવેલું છે. ગુજરાતનું ચોથું વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. 2021માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું. ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ 5000 વર્ષ જૂની છે. ત્યારબાદ શાંતિનિકેતન જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે, તમે અહીં જોઈ શકો. 2023માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી. શાંતિનિકેતન ગુરુ રવિન્દ્રનાથના નામનો પર્યાય બની ગયેલ શિક્ષણ સંસ્થા છે. આ સંસ્થા કોલકાતાથી પશ્ચિમે લગભગ 150 કિલોમીટર દૂર વીરભૂમ જિલ્લામાં આવેલી છે. ખરેખર તો શાંતિનિકેતન નામના આ આશ્રમની સ્થાપના રવિન્દ્રનાથના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરે ઈસવીસન 1863માં કરી હતી. જ્યારે રવિન્દ્રનાથ ટાગોર છે તે 3 વર્ષના હતા ત્યારે આની સ્થાપના થઈ ગઈ હતી. રવિન્દ્રનાથ ટાગોરના પિતાશ્રી દેવેન્દ્રનાથ ઠાકુરે આની જે રચના છે તે કરાવી હતી. બેલુર, હલેબીડ અને સોમનંતપુરાના હોયસલા મંદિરો કર્ણાટક રાજ્યમાં આવેલા છે. જાહેર કર્યાનું વર્ષ 2023માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે, તમે અહીં ફોટોમાં જોઈ શકો. ચાલુક્ય શૈલીની ઉત્તરધારા કે હોયસળ મંદિર શૈલીનું જાણીતું મંદિર છે. કર્ણાટકના હસન જિલ્લાના હલેબીડના સ્થળે હોયસલ વંશના રાજાઓની પ્રસિદ્ધ રાજધાની દ્વાર સમુદ્ર હતી. ત્યાં ઈસવીસન 1118માં આ મંદિર બંધાવવાનું શરૂ થયું હતું, પરંતુ તે અધૂરું રહ્યું હતું. હાલ પણ તે અધૂરું જ છે. છેલ્લે છે 43મી વર્લ્ડ હેરિટેજ સાઇટ મોઈદમ. આ છે મોઈદમ, આસામ રાજ્યમાં આવેલ છે. 2024માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. તેના વિશે જોઈએ. આસામના મોઈદમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સામેલ 700 વર્ષ પ્રાચીન માટીના ટેકરા અહોમ રાજાઓના સમાધિ સ્થળ છે. આ ધરોહર ભારતના પિરામિડ તરીકે પણ ઓળખાય છે. અહોમ ભારતમાં સૌથી વધુ સમય સુધી શાસન કરનારા રાજવંશો પૈકી એક છે. તેમનું સામ્રાજ્ય આધુનિક બાંગ્લાદેશથી લઈને બર્માના પશ્ચિમ તટ સુધી ફેલાયેલું હતું. અહોમ લોકો મૂળ રીતે હિન્દુ ધર્મમાં માનતા હતા. હવે આપણે વાત કરીએ ગુજરાતની હેરિટેજ સાઇટ. આની આપણે થોડીક વિસ્તૃત વાત કરીશું કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે બને છે. ગુજરાતમાં 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. પ્રથમ ચાંપાનેર બને છે, ત્યારબાદ રાણકી વાવ, પછી અમદાવાદ અને ધોળાવીરા. જોઈએ. પ્રથમ છે ચાંપાનેર. ચાંપાનેરને 2004માં યુનેસ્કોની વિશ્વ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું છે. શાહી કિલ્લાની બહાર જુમા મસ્જિદની ભવ્ય ઇમારતની સુવ્યવસ્થિત રચનાના વિવિધ અંગો ભારતીય ઇસ્લામી સુશોભનોને આગવું મહત્ત્વ ધરાવે છે. તેના 5 મનોહર પ્રવેશદ્વારો સુશોભિત કોતરણીથી આકર્ષક લાગે છે. ત્યાં આવેલી નગીના મસ્જિદ અને તેની પાસેનો સુશોભિત મકબરો, કેવડા મસ્જિદ, લીલા ગુંબજ મસ્જિદ આદિ પોતપોતાની આગવી લાક્ષણિકતા છે તે ધરાવે છે. ચાંપાનેર ગુજરાતનું પ્રથમ અને ભારતનું 26મું હેરિટેજ સ્થળ છે. ત્યારબાદ છે
રાણી કી વાવ. રાણી કી વાવને 2014માં યુનેસ્કોની વિશ્વ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું છે. તો 2004માં ચાંપાનેર અને સીધું 10 વર્ષ પછી એટલે કે 2014માં રાણી કી વાવનો વારો આવે છે. ગુજરાતના પાટણમાં આવેલું આ પ્રખ્યાત સ્ટેપવેલ રાણી કી વાવ તરીકે પણ ઓળખાય છે. રાણી કી વાવ 1061 ADમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમની પત્ની રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી. તેની દિવાલો અને સ્તંભો પર ઘણી કલાકૃતિઓ અને શિલ્પો શાનદાર રીતે કોતરાવવામાં આવ્યા છે. મોટાભાગની કોતરણી ભગવાન રામ, વામન, નરસિંહ, મહિષાસુર મર્દિની, કલ્કી વગેરે જેવા ભગવાન વિષ્ણુના વિવિધ સ્વરૂપોને સમર્પિત છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. અમદાવાદ શહેર. અમદાવાદ શહેરને 2017માં યુનેસ્કોની વિશ્વ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું છે. અમદાવાદની પોળોમાં નકશીદાર લાકડાની હવેલીઓની વાસ્તુકળા ઉપરાંત વર્ષોથી ઇસ્લામિક, હિન્દુ અને જૈન સમુદાયોનું એક ધર્મનિરપેક્ષ સહઅસ્તિત્વ ધરાવતું શહેર છે. અંગ્રેજો માટે આ શહેર ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું હતું. આ 600 વર્ષ જૂના અમદાવાદ શહેરમાં નેચર પાર્ક, રોબોટિક ગેલેરી, સાયન્સ સિટી, એક્વેરિયમ સહિત ઘણા જોવાલાયક અને માણવાલાયક સ્થળો છે તે આવેલા છે. ત્યારબાદ છે ધોળાવીરા, હડપ્પન નગર. અહીં છે ધોળાવીરા. 2021માં ધોળાવીરાને યુનેસ્કો દ્વારા ભારતની 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. વિશ્વ વિરાસતમાં સામેલ થનારું મોહેન્જો-દડો પછી ધોળાવીરા હડપ્પા સભ્યતાનું બીજું સ્થળ છે, તો એ પણ યાદ રાખજો. ધોળાવીરાની પહેલી વહેલી શોધ ઈસવીસન 1960માં થઈ હતી. ધોળાવીરા ભુજથી લગભગ 140 કિલોમીટર ભચાઉ તાલુકાના મોટા રણમાં ખદીર બેટમાં આવેલું છે. ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિનું જ સમકાલીન મોટું, વ્યવસ્થિત અને પ્રાચીન નગર છે. ધોળાવીરા એ સિંધુ સભ્યતાનું એક વિશિષ્ટ નગર છે, કારણ કે તેના નગરમાં 3 સ્તરની નગર રચના છે તે મળી આવી છે. જેમાં એક છે શાસક અધિકારીઓનો ગઢ, બીજું અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર અને ત્રીજું છે સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. ધોળાવીરા ગુજરાતની સૌથી મોટી હડપ્પીય સભ્યતાની સાઇટ છે. એમાં શાસક અધિકારીઓના ગઢ ઊંચાઈ પર અને મજબૂત દિવાલોથી સુરક્ષિત જણાય આવે છે. ધોળાવીરાની આ વસાહત ઉત્તર દક્ષિણ 600 મીટર અને પૂર્વ પશ્ચિમ 77 મીટર ઘેરાવામાં ફેલાયેલી છે, એટલે આ રીતે લાંબી છે. લગભગ 12 મીટર ઊંચી દિવાલોની કિલ્લેબંધી ધરાવે છે. ધોળાવીરાનું ઉત્ખનન કાર્ય ઈસવીસન 1990-91માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્ત અને જગતપતિ જોશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ધોળાવીરામાંથી સ્નાનાગાર, રમતગમતનું મેદાન, તાંબાને છૂટું પાડવાની ભઠ્ઠી, ધાતુની બંગડીઓ, સોનાના આભૂષણો, પકવેલી માટીના દાંતિયા તથા 26 ચિહ્નોના અભિલેખ પણ મળી આવ્યા છે. નગરની મધ્યમાંથી રાજમહેલના અવશેષ પણ પ્રાપ્ત થયા છે. આમ આ બધા અવશેષોને આધારે એમ કહી શકાય કે ધોળાવીરા વેપાર વાણિજ્યનું એક સુખી સંપન્ન કેન્દ્ર હશે. તેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 2500થી ઈસવીસન પૂર્વે 1900 સુધીનો માનવામાં આવે છે. હડપ્પા સિંધુ સંસ્કૃતિમાં મળી આવેલા લેખોની લિપિ હજુ સુધી ઉકેલવામાં આવી નથી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બધા મિત્રો સાથે વિડીયો એક વખત શેર અવશ્ય કરી દેજો. પ્રશ્ન 1 છે ટેસ્ટમાં, ભારતની 43મી વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ બની છે? બીજો પ્રશ્ન, ગુજરાતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે અને કઈ કઈ? 3, ધોળાવીરાને કયા વર્ષે હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું અથવા જાહેર કરાઈ? રાણીની વાવનો ફોટો કેટલા રૂપિયાની નોટ પર છાપેલ છે? 4 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો.
આ વિડીયોની ફ્રી PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.